નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી પટેલ। ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી એજ્યુકેશનને બિઝનેસ બનાવી દેવામાં આવ્યો છે। ઠેર ઠેર ઊભી થઈ ગયેલી મોટી મોટી ખાનગી શાળાઓ દ્વારા ક્યાંક ઊંચી ફી વસૂલવામાં આવે છે તો ક્યાંક આરટી હેઠળના બાળકો પાસેથી એડમિશન ફી વસૂલવામાં આવે છે। ક્યાંક ખાનગી પ્રકાશનના પુસ્તકો ખરીદવા દબાણ કરવામાં આવે છે। રાજ્યની સ્કૂલોમાં નિયત કરેલા પુસ્તકો દ્વારા જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો હોય છે, પરંતુ કેટલીક ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી વધુ પૈસા પડાવવા માટે ખાનગી પુસ્તકોનો ઉપયોગ અભ્યાસમાં કરતી હોય છે। અમદાવાદની કેટલીક શાળાઓ દ્વારા ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે। શાળાઓ ખાનગી પ્રકાશનનો ઉપયોગ કરી શકે નહીં, તેમ છતાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મણિનગરની નેલ્સન અને વસ્ત્રાલની યુનાઇટેડ વેલી સ્કૂલને નોટિસ ફટકારી છે। આ નોટિસમાં શાળાઓને 2 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે। ત્યારે આ જ વિશે આજે વાત કરવી છે, જે આજનો વિષય છે શિક્ષણમાં વ્યાપાર ક્યાં સુધી। એને લઈને ચર્ચા કરવી છે ને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ઉમેશ પંચાલ, જેઓ વાલી મંડળ પ્રમુખ છે સુરતથી, અને આ સાથે જ ડોક્ટર જયેશ ઠક્કર, જેઓ શિક્ષણવિદ છે। આ બંનેનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। સૌથી પહેલા તો આપને પૂછવું છે ઉમેશભાઈ કે જે પ્રમાણે વાલીઓની પરિસ્થિતિ શું હોય છે, કારણ કે વેકેશનનો સમય હવે પૂરો થવા આવ્યો છે અને શાળાઓ ખુલતાની સાથે જ પુસ્તકો ખરીદવા માટેનું કહેવામાં આવે છે, અને એમાં પણ જ્યારે ખાનગી પ્રકાશનની વાત આવે છે ત્યારે વાલીઓ મૂંઝવણમાં મુકાય છે ક્યાંક ને ક્યાંક, કારણ કે સ્કૂલ દ્વારા દબાણ કરવામાં આવતું હોય છે કે તમે ખાનગી પ્રકાશન જેમની સ્કૂલનું હોય છે એ જ લો અને આ કેમ્પસમાંથી જ લો, એ પ્રકારની પણ ક્યાંક ડિમાન્ડ કરવામાં આવતી હોય છે। તો આમાં વાલીઓની પરિસ્થિતિ શું હોય છે? માલવીબેન, વસ્તુ એ બની રહી છે કે વાલીઓ જે વેકેશન જે અત્યારે ચાલી રહ્યું છે બાળકો માટે ચાલી રહ્યું છે, પરંતુ વાલીઓ માટે એક રેગ્યુલર પોતાનો વર્કિંગ ડે હોય છે। તો શાળાઓ એવું સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે કે એમને પુસ્તકો પર્ટિક્યુલર એક પ્રકાશનના લેવાના છે અને એ પ્રકાશનના પુસ્તકો એમની શાળાઓ સિવાય ક્યાંય મળતા નથી, અથવા એમની પર્ટિક્યુલર કોઈ સ્ટેશનરી બતાવવામાં આવે છે એની સિવાય કોઈ જગ્યાએ મળતા નથી। તો આની માટે વાલીઓ હેરાન થઈ જાય છે, વાલીઓએ અવારનવાર ફરિયાદો કરી છે, પરંતુ કંઈ થતું નથી। તો વાલીઓની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે એક રીતે જાણે કોઈ બ્લેકમેલિંગ થતું હોય શાળાઓ તરફથી કે તમારે તમારા બાળકને ભણાવવું હોય તો એક આ રીતની દાદાગીરી સહન કરવી જ પડશે। પાછલા ઘણા વર્ષોથી ઘણી બધી ફરિયાદો થઈ છે, ડીઓમાં ફરિયાદો થઈ છે, ગુજરાત સરકાર સુધી ફરિયાદો થઈ છે અને ઇવન સેન્ટ્રલ મિનિસ્ટ્રી સુધી ફરિયાદો થઈ છે, અને એના ફળ સ્વરૂપે પાછળ અમે આટલી બધી ફરિયાદો બાદ સરકારને અમે એનસીઆરટી અને જીએસટીઆરટીની બુકો માટે મજબૂર કર્યા। તો એ બુકો સાથે ખાનગી પ્રકાશનો આ રીતના મૂકી દેવામાં આવે છે કે જેના લીધે વાલીઓને એવું લાગી રહ્યું છે કે ગમે એટલી ફરિયાદો કરો, સરકારની ઉપરવટ જઈ ને આ સ્કૂલોની આવી દાદાગીરી એક વધારે પડતી દાદાગીરી ચાલે, અને જો એવી દાદાગીરીનો વિરોધ કરે તો એ લોકોને એક રીતે એવું ઉદ્ધતાઈ ભરતું વર્તન કરવામાં આવે છે કે તમારે અહીંયા ભણાવો હોય તો બાળકને ભણાવો, નહીં તો તમારે સરકારી શાળાની અંદર મૂકી દો। એટલે વસ્તુ માલવીબેન એ બની રહી છે કે આજના સમયની અંદર આટલી મોંઘવારીની અંદર જ્યારે પરિવારની અંદર ઘરના 2 સભ્યો કમાતા હોય, માતા પિતા અને બાળક માટે જ્યારે એક ક્વોલિટી ટાઈમ ખાલી એ પોતાના વર્ક પછી જ આપી શકતા હોય, તો એ સમયની અંદર આ રીતસરનો કોઈ મદદરૂપ થવાની જગ્યાએ સંચાલકો એનો ફાયદો લે છે કે તમને અહીંયાથી જ બુક લેવી પડશે, આ રીતના લેવી। એક રીતનું માલવીબેન આ એક બ્લેકમેલિંગ જેવું બની ગયું છે અને ચોખ્ખો આની અંદર વેપાર બની ગયો છે। અને આવી બધી શાળાઓને વાલીઓની ફરિયાદોનો ડર નથી, ડીઓના પરિપત્રનો ડર નથી, સરકારનો ડર નથી। હવે એ લોકોની અંદર આવો કોઈ ડર નથી, એના લીધે વાલીઓ પણ પોતે હવે ડર અનુભવી રહ્યા છે કે જો આવા સંચાલકોને જો ડીઓના પરિપત્રની ફરક ના પડતો હોય, સરકારનો કોઈ ફરક ના પડતો હોય, તો ના છૂટકે અમે હવે પછી આ સહન કરી અને જબરદસ્તી વાલીઓએ આ વેપારના જે દૂષણનું માધ્યમ બની અને સહન કરવું પડતું હોય એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે। બિલકુલથી ઉમેશભાઈ, જે પ્રમાણે આપે જણાવ્યું, જયેશભાઈ આપની પાસે આવવા માંગુ છું। જે પ્રમાણે અત્યારે વાત કરીએ કે આટલા બધા પરિપત્ર બહાર પાડવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે, તેમ છતાં નિયમોનો ઉલાળ્યો કરવામાં આવે છે, તો શાળાઓ નિયમોનું પાલન શા માટે નથી કરતી? પણ એક સવાલ છે, શું કહેશો જયેશભાઈ? મોટાભાગની શાળાઓ નિયમોનું પાલન કરતી જ હોય છે। કેટલીક શાળાઓ એમાંથી અપવાદરૂપ ક્યાંક ને ક્યાંક શિક્ષણને સેવા સમજવાની જગ્યાએ એ વ્યવસાય બનાવી દીધો છે, એનું એ પરિણામ હોઈ શકે છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો માધ્યમિક પ્રાથમિક થઈને 2000 જેટલી શાળાઓ છે,
2000 શાળાઓમાંથી ક્યાંક 2-4 શાળાઓએ આ પ્રકારનું કર્યું છે એવું ધ્યાનમાં આવ્યું અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એને નોટિસ ફટકારવામાં આવી છે. સૌથી પહેલા તો તમને અભિનંદન કે આવા એક નાના ક્યાંક મુદ્દાને ધ્યાનમાં લઈને પણ તમારી ચેનલ દ્વારા આ પ્રકારની જાગૃતતા સમાજની અંદર ફેલાય એટલા માટે પ્રયત્નશીલ છો, એટલા માટે અભિનંદન. આ પ્રકારના પ્રયાસો કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય નહીં. ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ આમાં જાણે અજાણે એ ભોગ બને છે. ઉમેશભાઈએ કીધું એ પ્રકારે કે ફરજિયાત આ જગ્યાએથી જ લો, આ સ્ટેશનરી સ્ટોર્સમાંથી જ લેવાનું, શાળામાંથી જ લેવાનું, બૂટ ચપ્પલ અહીંથી ખરીદવાના, ગણવેશ અહીંથી ખરીદવાનો, આ પ્રકારની ફરજ પાડી શકાય નહીં. વાલીની ઈચ્છા હોય ત્યાંથી એ ખરીદી શકે એ પ્રકારનો પ્રયત્ન દરેક શાળાઓ કરતી હોય છે અને કરવો જ જોઈએ. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ પ્રકારનો પ્રયાસ એ ન બને એટલા માટે નોટિસ આપવામાં આવી છે. એ પણ આવકારદાયક કહી શકાય. નહીં તો સામાન્ય સંજોગોમાં આવા સમાચાર જ્યારે બનતા હોય છે ત્યારે નોટિસ પણ આપવામાં નથી આવતી. એટલે એક પ્રકારની જાગૃતતા સમાજની અંદર ધીમે ધીમે વ્યાપક બનતી જાય એ આવશ્યક છે. આ એક પ્રકારનું શિક્ષણ એ વ્યવસાય તરફ જઈ રહ્યું છે એ દેખાઈ રહ્યું છે. NCERT દ્વારા નક્કી કરેલો અભ્યાસક્રમ છે. ગુજરાતની અંદર ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો બહાર પાડવામાં આવતી હોય છે. GCERT દ્વારા પણ એનું ફ્રેમવર્ક કરવામાં આવતું હોય છે. એ ગુજરાતી માધ્યમ હોય, અંગ્રેજી માધ્યમ હોય, હિન્દી માધ્યમ હોય, ઉર્દુ માધ્યમ હોય, કોઈ પણ માધ્યમ હોય, એ દરેકના પુસ્તકો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પુસ્તકોની પ્રોસેસ છે એ પણ બહુ સારા પ્રકારની છે. અનુભવી લેખકોની અંદર હોય છે. તજજ્ઞો દ્વારા એનું નિર્માણ કરવામાં આવતું હોય છે. કઈ વય કક્ષાને ધ્યાનમાં રાખીને પુસ્તકો તૈયાર કરવા એ પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે અને એના આધાર ઉપર પુસ્તક તૈયાર કરવામાં આવે છે. એટલે પુસ્તકમાં કોઈ ખામી છે એ પ્રકારનું નથી જોવા મળતું. જો ખામી હોય અને અન્ય પુસ્તકો ચલાવવામાં આવે, બહારના પુસ્તકો ચલાવવામાં આવે તો માની શકાય. પરંતુ અહીંયા જે પ્રોસેસ છે પાઠ્યપુસ્તક તૈયાર કરવાની એ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક પ્રોસેસ છે. જ્યારે વૈજ્ઞાનિક પ્રોસેસ દ્વારા પુસ્તકો તૈયાર કરવામાં આવતા હોય છે તો એ પુસ્તકો 99% શાળાઓ ચલાવતી હોય, જ્યારે 1% શાળા આ પુસ્તકોનો અભ્યાસક્રમ છોડી અને અન્ય પુસ્તકો ચલાવે તો એ વ્યાજબી કહી શકાય નહીં. ક્યાંક ને ક્યાંક એમને રેફરન્સ તરીકે જરૂરિયાત લાગતી હોય તો જ્યારે જરૂર લાગે ત્યારે એવા એકાદ બે પુસ્તકોને જરૂરિયાત રહેતી હોય તો એ પુસ્તકો કદાચ મંગાવી શકાય. પરંતુ બધા જ પાઠ્યપુસ્તકો બીજા જગ્યાએથી અથવા તો અન્ય ખાનગી પ્રકાશનોના જ લેવા એ વ્યાજબી કહી શકાય નહીં. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ પ્રોસેસની અંદર હું લેખક તરીકે ગયો હતો એટલે ધ્યાનમાં છે કે સ્વાધ્યાયના પ્રશ્નો પણ એટલા સરસ રીતે તૈયાર કરવામાં આવે છે. ઇવન સ્વાધ્યાય પોથી પણ તૈયાર કરવામાં આવે છે. શિક્ષકો માટેની પણ તૈયાર કરવામાં મટીરિયલ તૈયાર કરવામાં આવતું હોય છે. આ દરેક પ્રકારનું મટીરિયલ GCERT દ્વારા, SCERT દ્વારા પાઠ્યપુસ્તક મંડળ તૈયાર કરે છે. ગુજરાતની તો આ પ્રોસેસ મને ખબર છે. એટલે એવા પુસ્તકો એ જ વાપરવા જોઈએ. આપણે જોઈએ છે કે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક CBSE શાળાઓનું પ્રમાણ પણ હવે વધતું જાય છે. છેલ્લા કેટલાક વર્ષના આંકડાઓ જોઈશું તો ધ્યાનમાં આવે છે કે ગુજરાત બોર્ડમાં સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે અને CBSE બોર્ડની અંદર સંખ્યા વધતી જાય છે. એટલે CBSE બોર્ડની સ્કૂલોની અંદર ક્યાંક કોઈનો કંટ્રોલ નથી, અંકુશ નથી, એ પ્રકારનું જોવા મળતું હોય અને એને કારણે આવા પરિણામો આવતા હોય અને એ પરિણામોની અસર ગુજરાતની સ્કૂલોની અંદર પણ જોવા મળતી હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ. ઉમેશભાઈ, આપની પાસે આવવા માંગીશ.
અલગ અલગ વાલીઓ દ્વારા શું રજૂઆત કરવામાં આવતી હોય છે, કયા પ્રકારની વિદ્યાર્થીઓને માંગ કરવામાં આવતી હોય છે, અને જેથી કરી વાલીઓ મૂંઝવણમાં મુકાય છે કે હવે શું કરવું? કારણ કે શાળાઓ દ્વારા અમુક વાર કહેવામાં આવે છે કે આ જ કલર, આ જ સ્વેટર પહેરવાનું, શાળાનું સ્વેટર પહેરવાનું. સાથે સાથે બીજી બી ઘણી બધી માંગો હોય છે, જેમ કે પ્રવાસની વાત હોય કે પછી બીજી કોઈ પણ વાત હોય. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે પ્રમાણે આરટી ફીનો પણ એક મુદ્દો સામે આવ્યો છે કે આરટી ફી ને લઈને પણ જે એડમિશન ફી લેવામાં આવી છે એ પણ એક જે ઘટના છે એ સામે આવી છે. તો આવી અવારનવાર કયા પ્રકારની રજૂઆતો વાલીઓ દ્વારા કરવામાં આવતી હોય છે? માલવીબેન, તમે જેમ કીધું એમ અત્યારે વસ્તુ એ બધી રહી છે કે વાલીઓ તો અવારનવાર દરેક વસ્તુની ફરિયાદો કરતા હોય છે, ને વાલીઓ માટે આ પ્રશ્ન અત્યારે જુઓ તો આરટીઈ નો મહત્વનો પ્રશ્ન છે. આરટીઈ ની અંદર એક સ્પષ્ટ નિયમ છે કે જેની મેં ખરાઈ ડીઓ સાથે કરી કે કોઈ પણ શાળાઓ જે તે વાલી પાસેથી એક પણ રૂપિયો તેમની ફી બાબતે લઈ ના શકે. તો હવે વાલીઓ સાથે એ રીતના હેરાનગતિ કરાય છે કે અમને સરકારમાંથી 13,000 રૂપિયા મળે છે, તો બાકીનો જે ડિફરન્સ છે એ તમારે પે કરવાનો છે. તો એ નિયમની વિરુદ્ધ છે. આ રીતના વાલીઓને ગેરમાર્ગે દોરી ને એ લોકો પાસે ફી વસૂલવામાં આવે છે. એડમિશનના નામે ફી વસૂલવામાં આવે છે, એક્ટિવિટીના નામે ફી વસૂલવામાં આવે છે, કે જે એઝ પર આરટી રૂલ રોંગ છે. તો આ બાબતની ફરિયાદો પણ અમે ડીઓ ને કરી છે. અને બીજી વસ્તુ જે છે કે અત્યારે સ્કૂલ શરૂ થવાની છે, તો સ્કૂલ સ્ટાર્ટ થાય જ્યારે સૌથી મોટો પ્રશ્ન સ્ટેશનરીનો છે. તો એ બાબતે વાલીઓને ખરેખર આ હેરાનગતિ સ્પષ્ટ રૂપે કરવામાં આવે છે. અત્યારે હું પણ ફરિયાદ આપવાનું છું કે 2-4 સ્કૂલો એવી ધ્યાને આવી છે કે જે વાલીઓને પર્ટિક્યુલર સ્ટેશનરી નહીં પરંતુ એવા મેસેજ કરે છે કે તમે અમારા ક્લાસની અંદર આ રૂમમાં આવવાનું છે, આ અહીંયાથી સ્ટેશનરી લેવાની છે, કે જે ટોટલી આરટી ના રૂલની વિરુદ્ધ છે. તો આવી બધી ફરિયાદો સ્ટેશનરીની હોય છે, આરટીની હોય છે. ગણવેશ બાબતે પણ એવી ફરિયાદો હોય છે, કારણ કે ગણવેશની અંદર એ લોકો સોક્સ છે, ટાઈ છે કે એક વસ્તુ એવી મૂકી દે છે કે તમને બજારમાંથી કંઈ મળશે જ નહીં. તો આની પણ અવારનવાર ફરિયાદ થતી હોય છે. પછી એફઆરસી ની મેન ફરિયાદો છે કે શાળાની અંદર જ્યારે કોઈ પણ ફી સ્ટ્રક્ચર નક્કી કરવાનો નિયમ ગુજરાત સરકાર દ્વારા એફઆરસી રૂપે લાવવામાં આવ્યો, તો કોઈ પણ શાળાઓની અંદર અત્યારે ઓર્ડર નથી. એ બાબતે આપણે રજૂઆત કરી તો વાલીઓ આ બાબતે પણ સરકારનું ને ડીઓનું ધ્યાન દોર્યું કે આ સ્કૂલ સંચાલકો કેટલી ફી વેલિડ રહી શકે. તમે આટલા પ્રચાર કર્યા છે કે અમે એફઆરસી લાવી, તો વાલીઓને એ પણ જાણવા મળતું નથી કે એ સ્કૂલની પર્ટિક્યુલર એફઆરસી પ્રમાણે ફી કેટલી ચાલી રહી છે. પછી બીજો પ્રશ્ન છે કે હવે સ્ટેશનરી બાદ જ્યારે શાળાઓ શરૂ થશે તો એક રિપોર્ટ પ્રમાણે કે ઘણા બાળકોની અંદર સ્કૂલ બેગના વજનના કારણે એમના બોડીની અંદર ઘણી બધી તકલીફો થતી હોય છે. તો એ બાબતે સ્પષ્ટ નિયમ છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ને સ્ટેટ ગવર્મેન્ટનો કે બાળકનું જે વજન હોય એના 10% સ્કૂલ બેગનું વજન અને પુસ્તકોનું હોવું જોઈએ. તો એ બાબતે પણ શાળાઓ અવગણી રહી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વાલીઓ તરફથી શિક્ષણ બાબતે તમે ફી લઈ લો, આરટી લઈ લો, એક્ટિવિટી લઈ લો, ગણવેશ લઈ લો, સ્ટેશનરી લઈ લો, બાળકોના હેલ્થ રિલેટેડ એમના સ્કૂલ બેગના નિયમો હોય, દરેક બાબતે પ્રશ્નો હોય છે. અને આ પ્રશ્નો અત્યારના નથી, દર વર્ષે હોય છે. પરંતુ મને એ નથી સમજાતું કે શું કામ આ બાબતે કોઈ સિરિયસનેસ છે નહીં. કારણ કે આ ઇનડાયરેક્ટલી આના પ્રશ્નના કારણે બાળકો ઉપર જ અસર થતી હોય છે માનસિક રીતે. હવે તમે સમજો કે એક પુસ્તક લઈ ના જાય ખાનગી પ્રકાશનનું બાળક, હવે એના વાલીથી એડજસ્ટ ના થાય 1-2 દિવસ માટે, તો બાળકને એ રીતના ટોર્ચર ક્લાસની અંદર કરવામાં આવે છે કે શું કામ તું નથી લાવો આ રીતે. તે આડકતરી રીતે અસર તો બાળકના અભ્યાસ ઉપર જ પડે છે. તો માલવીબેન, કહેવાનો પ્રશ્ન એ છે કે આ એક પ્રશ્ન ખાલી શાળા શરૂ થવા માટે નથી, પરંતુ સરકારે હવે ખરેખર ખૂબ જ ગંભીરતા દાખવવી પડશે. કારણ કે જો આ જ રીતના જો તમને ઘણાને એવું લાગે છે કે સ્ટેશનરી તો બહુ નાનો મુદ્દો છે, ફરક કેટલો 10% પડશે, પરંતુ એવું નથી. આ નાના નાના મુદ્દાઓના કારણે જ સંચાલકોને એટલી હિંમત આવી ગઈ છે કે માલવીબેન, વસ્તુ એ બની છે કે સમજો કે સ્ટેશનરી બાબતે નોટિસ આપી, નોટિસની અવગણના કરશે તો એને 25,000 નો દંડ કરશે. હવે 2,000 બાળકોના તમે સ્ટેશનરી કીટનું વિતરણ કરો છો, સ્ટેશનરી ચોપડાઓનું વિતરણ કરો છો, તો એનો 20-30% માર્જિનનો નફો જ 5 લાખ હોય છે. તો શાળા સંચાલકો 25,000 દંડ ભરી ને છૂટા થઈ જશે. તો કહેવાનો મતલબ એ છે કે આની અંદર મારા ખ્યાલથી ક્યારેક તો અમને એવી શંકા જાય છે કે શું સરકાર જ આવું સ્ટ્રક્ચર ઊભું કરીને આપે છે આ લોકોને, કે સંચાલકોને એક રીતે કેવા પૂરતો દંડ જાહેર થઈ જાય અને છટકબારી પણ થઈ જાય. એટલે જરૂર અત્યારે એ છે કે આટલી બધી ફરિયાદો બાદ શિક્ષણ આજે દરેક નાનામાં નાનો મધ્યમ વર્ગનો બાળક હોય કે ગમે એ બાળકો, એની એક જરૂરિયાત, પાયાની જરૂરિયાત છે.
તો સરકારે આની માટે માત્ર આવી નોટિસો નહીં પણ ખૂબ કડકાઈથી નિયમો લાવવા જોઈએ કે એમની માન્યતા રદ થઈ જાય, એમના ટ્રસ્ટ રદ થઈ જાય, સરકાર હસ્તગત શાળાઓ થઈ જાય. આવા કડક નિયમો લાવવામાં આવશે તો જ કંઈક સાર્થક નીકળશે. બાકી તો આવી ફરિયાદો તો રોજ તમે જોશો તો ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી જાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે માલવીબેન કે આને નાની બાબત ના ગણે, પરંતુ સરકારે ગંભીરતાથી લઈ અને આ બાબત ઉપર માત્ર પરિપત્રો નહીં, નોટિસો નહીં, પરંતુ શાળા સંચાલકો ઉપર કાર્યવાહી થાય એવી કામગીરી કરવી જોઈએ. બિલકુલ. જયેશભાઈ, જે રીતે ઉમેશભાઈએ જણાવ્યું કે આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ પીસાતા હોય છે, વિદ્યાર્થીઓની જે માનસિકતા હોય છે બદલાતી હોય છે. કારણ કે જે વિદ્યાર્થી હોય છે એને એવો સવાલ ઉભો થઈ જાય છે કે હું સ્કૂલમાં કઈ રીતે જઈશ જો મારી પાસે પુસ્તક નથી. મારા પેરેન્ટ્સે મને જે પુસ્તક શાળામાંથી લેવાનું કહ્યું હતું પરંતુ મારા પેરેન્ટ્સ એ લઈ નથી શક્યા. તો એને લઈને એને ડર જતો હોય છે કે ભાઈ ક્લાસમાં હું કેવી રીતે બેસીશ, કેવી રીતે ક્લાસમાં હું બધાની વચ્ચે ફેસ કરીશ. એને નીચું દેખાડવામાં આવે છે. આવું પણ ક્યાંક બનતું હોય છે. જયેશભાઈ, એટલે અહીંયા આર્થિકની સાથે સાથે બીજો વિષય સંકળાયેલો છે વિદ્યાર્થીની માનસિકતા. જી, શિક્ષણ દ્વારા એક સારો નાગરિક તૈયાર થવો જોઈએ એ પ્રકારના પ્રયત્ન અને પ્રયાસ હંમેશા રહેવા જોઈએ. પરંતુ ક્યાંક આવી ઘટના બનતી હોય છે ત્યારે વિદ્યાર્થીની માનસિકતા કુંઠિત થાય છે. કુંઠિત થાય છે એટલે એ વિદ્યાર્થીને શરમ અનુભવવાનું થાય, સ્કૂલે જવાનું ટાળવાનો પ્રયત્ન કરે, એમાંથી એ તોફાન કરવાનો પ્રયત્ન કરે, આજુબાજુવાળા સાથે તોફાન મસ્તી કરવાના પ્રયત્ન કરે અને એ એક સારો નાગરિક બનવાની પ્રોસેસની જગ્યાએ એ એક ક્રિમિનલ માઇન્ડ તરફ ધીમે ધીમે જાય. એ પ્રકારના પ્રયત્ન થાય. આ પ્રકારની જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો એટલે શિક્ષણ દ્વારા એક સારા નાગરિક બનાવવાનો કર્તવ્ય શિક્ષણનું છે. દેશને સારો નાગરિક આપવાનું શિક્ષણનું કર્તવ્ય છે. એની જગ્યાએ આ પ્રકારનું થાય તો એક માનસિક રીતે બીમાર વિદ્યાર્થી એ ભવિષ્યનો નાગરિક બનશે તો સાયકિક પેશન્ટ સમાજને મળશે અને પછી એ પણ એ પ્રકારનો જ્યારે મોટો થઈને કોઈ અધિકારી કે બનશે તો એની માનસિકતા પણ એવી રહેશે કે ભાઈ લોકો પાસેથી કઈ રીતે વધુમાં વધુ મેળવી શકાય, લોકોને હેરાન કઈ રીતે કરી શકાય. આ પ્રકારની માનસિકતાવાળો સમાજ તૈયાર થાય. એમાંથી બચવા માટે આ દૂષણ જે છે એને નાબૂદ કરવું પડે અને દૂષણ નાબૂદ કરવા માટે સરકાર એના પ્રયત્ન કરે, વધારે પ્રયત્ન કરે, કડકાઈ બતાવે, પરંતુ સમાજની પણ એટલી જ જાગૃતતા જરૂરી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આવી શાળાઓ, આજે મુદ્દો નથી પણ આવી શાળાઓ ડોનેશન લઈ અને એડમિશન આપતી હોય છે. એવું ધ્યાનમાં આવતું હોય છે કે જ્યાં વાલી સામેથી એવું ઈચ્છે છે કે મને મારો બાળક આવી શાળામાં ભણે તો સ્કોલર બનશે, એવી એક માનસિકતા રહે છે. પરંતુ વાસ્તવમાં બાળકની અંદર જો સારું કંઈક હશે તો બાળક સ્કોલર બનવાનું જ છે. એટલે કોઈ શાળાની પસંદગી જ્યારે કરે છે અને એમાં પણ ડોનેશન આપીને જાય છે તો સંચાલકને પણ ખબર છે કે ભાઈ વાલી પૈસા આપીને સામેથી એડમિશન લે છે તો પછી આવી નાની નાની વસ્તુઓ તો એ ભવિષ્યમાં સહન કરશે જ, એવી સંચાલકને 100% ખાતરી થાય છે અને એને કારણે આ બધું દૂષણ વધતું જતું હોય એવું ધ્યાનમાં આવતું હોય છે. એટલે સમાજની જાગૃતતા જરૂરી છે. ડોનેશન આપવાથી બચવું જોઈએ. પહેલા જેવું નથી. હવે અનેક વિકલ્પો વાલીઓ પાસે પણ છે. કોઈ એક શાળામાં ભણશે તો જ બાળક સારું થશે એવી માનસિકતા દૂર કરી અને જે શાળામાં સારી રીતે પ્રવેશ મળતો હોય એવી શાળામાં પ્રવેશ લેવો જોઈએ, જેને કારણે આ દૂષણ પણ નાબૂદ થઈ શકે અને ફરજિયાત પુસ્તકો, ગણવેશ લેવા આ બધું પણ એના માટે બર્ડનરૂપ નહીં બની શકે એવું લાગી રહ્યું છે. જી ઉમેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રમાણે ખાનગી પ્રકાશનની વાત કરી રહ્યા છે, મોંઘા મોંઘા પુસ્તકો લેવા માટે વાલીઓને ફોર્સ કરવામાં આવતો હોય છે, ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે જે પેરેન્ટ્સ હોય છે મધ્યમ વર્ગમાં હોય છે અને ખાસ કરીને એનો ફેસ જે વિદ્યાર્થીઓને કરવો પડતો હોય છે, ત્યારે કેવી સિચ્યુએશન ઊભી થઈ જાય છે કે ભાઈ ચલો હવે સ્કૂલ ખુલવાની છે અને છે મિડલ ક્લાસ ફેમિલી તો પુસ્તકો ખરીદવાની છે અને જેને લઈને કેમ્પસમાંથી જ પુસ્તકો લેવાનું, પાછું એવું શાળા દ્વારા કહેવામાં આવતું હોય છે અને જે પ્રમાણે મોટી મોટી એમાઉન્ટ માંગવામાં આવતી હોય છે કે ચલો આ આટલી એમાઉન્ટ છે ને, આ આવીને કેમ્પસમાં આવીને તમે પુસ્તકો કલેક્ટ કરી લો. આ પ્રકારના મેસેજ પણ
કરવામાં આવતા હોય છે. તો આમાં વાલીઓની પરિસ્થિતિ કેવી ઊભી રહે છે? કારણ કે મધ્યમ વર્ગમાં જી માલવીબેન, આમાં વસ્તુ એ બની રહી છે કે આની અંદર બે વ્યક્તિઓની પરિસ્થિતિ ખરાબ થાય છે. એક તો વાલીની અને બીજા વિદ્યાર્થીની. હવે એક વિદ્યાર્થી જયારે હોય છે તો વિદ્યાર્થી કાળની અંદર એને ખબર નથી હોતી કે મારા ફેમિલીનું અત્યારે જે સ્ટ્રક્ચર છે એ કયા લેવલનું છે, એ ગરીબ છે, મીડિયમ છે કે રીચ છે, એ કમ્પેરિઝન નથી કરી શકતું. એને માત્ર એટલી જ ખબર હોય છે કે મારા ક્લાસમેટ, મારો ફ્રેન્ડ છે કે મારા ક્લાસની અંદર બધા પાસે આ વસ્તુ છે તો મારી પાસે આવવું જોઈએ. આ વસ્તુ સ્ટેશનરી હોય, પ્રવાસ હોય કે કંઈ પણ કમ્પેરિઝન, એક માનસિક કોઈ પણની એક હાલત હોય છે, એ રીતના બાળકમાં એ વધારે હોય છે. એ વધારે વિચારી નથી શકતું. જ્યારે એને આ રીતના પ્રેશરાઇઝ વાલીને કરવામાં આવે તો આની પરિસ્થિતિ વાલી ઉપર પણ આ રીતના નેગેટિવ બને છે. કારણ કે વાલી, તમે જુઓ તો ઘણા બધા, તમે જે ગુજરાત રાજ્ય પુસ્તક મંડળ છે એના પુસ્તકો જોશો તો 300 થી 200 પેજનું પુસ્તક તમને 50 થી 90 રૂપિયામાં મળી જશે. એની જગ્યાએ ખાનગી પ્રકાશનનું 100 પેજનું પુસ્તક તમને 300 થી 450 મળશે. તો આની જે વસ્તુની અસર જે વાલી ઉપર માનસિક રીતે બજેટમાં થતી હોય છે, કારણ કે આજે એક પરિવારની 2-3 બાળકો હોય છે, એટલે આ શાળાઓ એ રીતના સ્માર્ટ વે ની અંદર આ ખાનગી પ્રકાશન એન્ટર કરે છે કે જેની અંદર સ્કિલ ડેવલપ નામે એક શાળાએ હમણાં 6 પુસ્તકોની સિરીઝ એડ કરી કે જેની કોસ્ટિંગ 2000 રૂપિયા છે. પછી ઇંગ્લિશના ગ્રામરના નામે એવું કરે છે કે ગુજરાત બોર્ડ કે એનસીઆરટી કે જીસીઆરટી બોર્ડ કે જેની અંદર ગ્રામરનું કોઈ બુક જ નથી, તો એ રીતના ગ્રામરની બુક 500-600 રૂપિયાની એડ કરી દે છે. પછી એ રીતના વ્યાકરણ છે, હિન્દી વ્યાકરણ હોય છે, ગુજરાતી હોય છે, એના હોય છે, સ્વાધ્યાય પોથી હોય છે, પછી પેપરો છે. આ રીતના જે એ રીતની છટકબારી ગોઠવે છે કે જેનાથી વાલીઓને એ રીતના કન્વિન્સ કરે છે કે જો તમે તમારા બાળકોને, એક એક્ઝામ્પલ છે કે કોમ્પ્યુટરની બુક, તો કોમ્પ્યુટરની બુક એ અત્યારે ઘણા જીસીઆરટી ને એનસીઆરટીમાં નથી. તો આવા ખાનગી પ્રકાશોને એ રીતના એડ કરે છે તો વાલીને એમ થાય છે કે આજના ટેકનોલોજીના યુગની અંદર જો હું મારા બાળકને પ્રોપર ઇંગ્લિશ ગ્રામરનું નહીં આપીશ કે ઇંગ્લિશ બુક નહીં આપીશ કે કોમ્પ્યુટરની બુક નહીં આપીશ તો ભવિષ્યની અંદર એના એજ્યુકેશનની અંદર ઉણપ રહેશે અને એનો આડકતરી રીતે એનો જે બ્લેમ હશે એ વાલી ઉપર આવશે. એટલે ના છૂટકે વાલીએ પછી એ 2-3 હજારના પુસ્તકો કે જે 500 રૂપિયાની અંદર બધા પુસ્તકો આવી જાય છે, જેની સામે 2500 રૂપિયાના બીજા પુસ્તકો એને ખાનગી પ્રકાશનના લાવવા પડે છે. તો આનું જે બોજ છે, જે મેન્ટલી હેરેસમેન્ટ છે, એ વાલીને ભોગવવું પડે છે. અને બીજી વસ્તુ એ બને છે કે બાળક પણ આ રીતે માનસિક એક દબાણ અનુભવે છે કે મારા ફ્રેન્ડ પાસે પુસ્તક છે તો શું કામ મારી પાસે નથી. તો એક મીડિયમ વર્ગનો જ્યારે કોઈ પણ વાલી હોય કે સ્ટુડન્ટ હોય, એ આડકતરી રીતે આજના એજ્યુકેશન સિસ્ટમની અંદર માલવીબેન વસ્તુ એ બની ગઈ છે કે એક વાલી નથી તો કોઈને કંઈ કહી શકતો. જો એ ફરિયાદ કરવા જશે ડીઓને તો એક દિવસ એને આપવો પડશે, એ અપોઇન્ટમેન્ટ મળે છે નથી મળતી, સાહેબ હાજર છે તો એને ખબર નથી હોતી ઓફિસની કે. તો એના કારણે વાલી અત્યારે એ રીતના ડરી ગયો છે કે જો એક દિવસ રજા પાડીશ તો મને 500 થી 1000 રૂપિયાનું નુકસાન થશે. તો ના છૂટકે આ એક અત્યારે એવી સિચ્યુએશન એજ્યુકેશનની બની ગઈ છે કે જેની માટે હું એક વર્ડ યુઝ કરું છું કે અત્યારે આપણે સિંદૂર જેવી સર્જિકલ સ્ટ્રાઇક કરી કે જે એક ટેરરિસ્ટની સામે, પર હકીકતની અંદર સિચ્યુએશન એ બની ગઈ છે કે ઇન્ડિયા, આપણા ભારતની અંદર ને ગુજરાત જેવા એક હાઈએસ્ટ જીડીપી વાળા રાજ્યની અંદર આવા ઇકોનોમિકલ ટેરરિસ્ટ બની ગયા છે કે જેને હું સ્પષ્ટપણે કહી શકાય કે જે બહુ જૂથ શાળાઓ છે કે સુરતની અંદર 100 શાળાઓ છે કે અમદાવાદની અંદર 2000 શાળાઓ છે, તો આવી 50 થી 100 શાળાઓ ગણી ગાંઠી હશે કે જે રિયલી એક રીતના ઇકોનોમિકલ ટેરરિસ્ટ જેવું કામ કરે છે કે વાલીઓને બ્લેકમેલિંગ કરે છે, વાલીઓને હેરેસ કરે છે. ને આ બાબતે અમે ખુદ સરકારને પણ કહીએ છીએ કે તમારે ખરેખર આ સ્પષ્ટતા કરવી પડશે. કારણ કે ઘણી વખત આવી નાની નાની બાબતો આપણને એમ થતું હોય છે કે વાલીએ તો ચલો એક સમજ્યું હોય છે, એને કઈ પણ પ્રેશરાઇઝ કરીને બાળકને પુસ્તક લાવી દીધું, પણ નાનું બાળક માલવીબેન એને ખબર નથી હોતી, એ સુસાઇડ જેવા નિર્ણયો પણ લઈ લે છે. એટલે આ એક ગંભીર વિષય છે. તમે કીધું કે આની શું પરિસ્થિતિ છે, તો આ બંને વ્યક્તિઓ પર, વાલી પર અને સ્ટુડન્ટ ઉપર બહુ વિપરીત પરિસ્થિતિ, આ નાની બાબત આપણને લાગે છે પણ ખૂબ જ વિપરીત પરિસ્થિતિ સર્જાય છે. બિલકુલ બિલકુલ. ઉમેશભાઈ અને જયેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આ જે નિયમો બનાવવામાં આવ્યા છે અને નિયમો ઠરાવ થઈ ગયા છે છતાં પણ સ્કૂલો દ્વારા આ પ્રકારની મનમાની કરવામાં આવતી હોય છે, ત્યારે આમાં વિદ્યાર્થી અને વાલી જ પીસાતો હોય છે. બધી શાળાઓ નહીં, પરંતુ કેટલીક એવી શાળાઓ છે જેના આવી માંગ
આવે છે કે ભાઈ જે શાળા છે ત્યાંથી જ પુસ્તકો ખરીદો, શાળાના કેમ્પસમાંથી જ પુસ્તકો ખરીદો, યા તો પછી શાળા જ્યાંથી કહે છે ત્યાંથી પુસ્તક ખરીદો. આ પ્રકારનું દબાણ પણ ઊભું કરવામાં આવતું હોય છે. તો આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા મુદ્દા સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.